उत्तर गुजरात पाछा फरीए पाटण पहुंचे सांतलपुर तालुकामां बारे मेघ खांगा जेवी स्थिति छे। देरोल गाममां ज्यां जो त्यां मात्र पाणी ज पाणी छे। भारे वरसादना कारणे अनेक विस्तारो जळबंबाकार थया छे। भारे वरसादना कारणे जाणे के रस्ता पर नदी वहेती होय ए प्रकारना दृश्यो आप जोई रह्या छो। भारे वरसादना कारणे खेतरो बेटमां फेरवाया छे। मग अड़द सहितना पाकोने पण मोटा पाये नुकसान थयुं छे। छेल्ला 2 દિવસમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે મેઘ ખાંગા થયા અને શું પરિસ્થિતિ સર્જાઈ તેના દ્રશ્યો તમને બતાવવા માંગીશ। આ દ્રશ્યો તમે જોઈ શકો છો સાંતલપુર તાલુકાના દેરુલ ગામના કે જ્યાં અવિરત વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેના પગલે વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાયો છે। સૌથી મોટી સમસ્યા જો કોઈને હોય તો તે ખેડૂતને છે, કારણ કે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે। અત્યારે હાલ ચોમાસાની સિઝનમાં મગ, અડદ, કઠોળ, મઠ સહિતના જે પાક છે તે લણણીની સિઝન આવી ગઈ હતી, એટલે કે તમામે તમામ પાક ઉપર તેના જે ફૂલ હતા, તેની જે શીંગો હતી તે તૈયાર થઈ ગઈ હતી અને ખેડૂતો લણવાની તૈયારી કરતા હતા। પણ તેવામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આ વિસ્તારમાં જોવા મળ્યું। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ખેતરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કેડસમાં પાણી ખેતરમાં જોવા મળે છે। ખેતર છે કે નદી છે તે કહેવું અત્યારે મુશ્કેલ થઈ ચૂક્યું છે। કપાસ અને એરંડાના પાકને પણ ભારે નુકસાન છે। કેટલાક ખેડૂતો, કેટલાક સ્થાનિક લોકો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અહીંયા હાલ? અહીંયા સાહેબ આપણે બીટી કપાસ છે, સાદો કપાસ છે, પછી એરંડા છે, પછી કઠોળ છે, મગ, મઠ અને જુવાર ને એવું બધું છે અને જાર પણ છે અને બધું તણાઈ ગયું છે, કંઈ રહ્યું નથી। બધું મૂળિયા સાથે અત્યારે વાવણીનો ટાઈમ હતો, લણવાનો ટાઈમ હતો, વાઢવાની જતી કોણ 15 દિવસમાં તો વાઢવાની થઈ જાવ, પરંતુ બધું તણાઈ ગયું, ખેંચાઈ ગયું, કંઈ વધ્યું જ નથી। અને બંધપાડા હતા એ બંધપાડા તોડી નાખ્યા છે બધા। તો અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે અમને સર્વે કરી અને વળતર આપે। આટલો વરસાદ ક્યારે ભૂતકાળમાં ક્યારે આટલો વરસાદ જોયો ખરો? આટલો વરસાદ ભૂતકાળમાં ક્યારે જોયો ખરો? નહીં જોયો સાહેબ, આટલો વરસાદ કોઈ દિવસ નહીં જોયો। આ વધારે પડતો વરસાદ છે। 1 વીઘામાં કેટલું નુકસાન છે? એક મને કાયદા અંદાજિત 50,000 વીઘામાં અંદાજિત 50,000નું નુકસાન છે। શું માગણી સરકાર પાસે? સરકાર પાસે માગણીમાં તો બીજું કાંઈ નહીં કે સર્વે કરે અને બીજા ખેડૂતોને સહાય કરે, એ જ માગણી સરકાર પાસે। કેટલું નુકસાન થયું? ખૂબ નુકસાન થયું કે સાહેબ, કોઈ બાકી નથી, એવો ધોવાણ થઈ ગયા છે ખેતરના। એરંડા સાથે બધા જમીન ધડિયા થાળક થઈ ગયા છે। સરકારને વિનંતી છે કે સર્વે કરી કોઈ પણ ઝડપી સહાય ચૂકવે તો સારી બાબત છે। આમ તો વરસાદ સારો ગયો, કારણ કે સાંતલપુર તાલુકો છે કે જ્યાં પીવાના પાણીની આખું વરસ સમસ્યા રહેતી હોય છે। પીવાના પાણીની સમસ્યા વચ્ચે આ વરસાદ છે એ આશીર્વાદ રૂપ છે કે અભિશાપ રૂપ છે? અશિક્ષા રૂપ છે। કેવી તકલીફ પડી વરસાદથી? જબર તકલીફ પડી સાહેબ। શું બહુ વરસાદ આવ્યો અને પાણી ખેતર ધોરાઈ ગયા, બધા માલ બધો ધોરાઈ ગયો અને વાવેતર બધું ધોરાઈ ગયું કાપડી ટાણે। હવે કાંઈ રહ્યું નથી। શું અપેક્ષા સરકાર પાસે? સરકાર હવે સહાય આપે તો થોડી ઘણી સારું થાય। તો તમે જોયું કે આ